વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા, ખબર નહીં ક્યારે પૃથ્વી પર પરત આવશે। નાસાએ ત્રીજી વખત તારીખ જાહેર કરી, શું એલોન મસ્કની મદદ લેશે? અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગઈ છે। તેણી તેના એક સાથી બુચ વિલ્મોર સાથે અવકાશમાં ગઈ હતી। તેઓ 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ સ્પેસક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત ફરી શક્યા નથી। ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બુચ વિલ્મોર હજુ સુધી સ્ટારલાઇન એરક્રાફ્ટ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે। નાસાએ હવે ત્રીજી વખત પરત ફરવાની તારીખ જાહેર કરી છે। ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બુચ વિલ્મોર હજુ પણ સ્ટારલાઇન એરક્રાફ્ટ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જ અટવાયેલા છે। તે થોડા અઠવાડિયા પહેલા સ્ટેશન પર પહોંચ્યા હતા। તેમનું પરત ફરવાનું 2 વખત મોકૂફ રાખવામાં આવ્યું છે, પરંતુ સારા સમાચાર એ છે કે નાસાએ તેમની પરત ફરવાની તારીખ જાહેર કરી છે। હકીકતમાં બોઇંગ સ્ટારલાઇનરમાં ટેકનિકલ સમસ્યાના કારણે પ્લેન અવકાશમાં અટવાયું છે। સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈને બોઇંગની સ્ટારલાઇનર કેપ્સ્યુલ 5 જૂને પૃથ્વી પરથી ઉપડ્યું હતું અને 6 જૂને સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચ્યું હતું। ટેકનિકલ સમસ્યાના કારણે પ્લેન હજુ પણ સ્ટેશનમાં અટવાયું છે। તેમાં આવી રહેલી સમસ્યાઓને કારણે પૃથ્વી તરફ આવનાર અવકાશયાત્રીઓની યોજના હજુ પણ સંતુલનમાં લટકી રહી છે। નાસાએ 3 વખત CID રિટર્ન રીશેડ્યુલ કર્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।